હા તો મોટો બધો ખર્ચો થઈ ગયો. જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તમારા 72માં મિનબ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે મિનબ્લોગ ચાલુ કર્યો આજ વાડી હતી, પાછો નાયો ધોયા વિનાનો. સવારનો તો વરસાદ પડતો હતો. ના આ તો મેં ઘરવો હતો. તમારે શું કહેવાય જલ્દી કમેન્ટ કરી દેજો. સવારમાં તો આપણે આઈસ્ક્રીમ દાબી લીધું. દાદાને BMW પાર્કિંગમાં પડી તો બીજા ખેતરે પૂગી ગયા. ત્યાં આપણે કોંગ્રેસ ખડ ઉપાડવાનું હતું. પછી બાકાજી બોલાતા ઉપાડવા માંડ્યા. ખડને લઈને થઈ ગયા હાલતા, ગાડી બાંધીને શેઠે ઢગલો કરી દેવી. આપણે થઈ ગયા ઘર બાજુ હાલતા. આપણે થઈ ગયા પાછા પૈસા લઈને ગામમાં હાલતા. આપણે દુકાન ને આપણે મોબાઈલ છોડાવી, ગેલેક્સી A35 5G છોડાવી લીધો. આપણે હવે આમાં બ્લોગ ઉતરશે, તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે ફોન લીધો એટલે આપણે થઈ ગયા હનુમાન દર્શન કરવા હાલતા. શ્રીફળ લઈને પૂગી ગયા હનુમાન દાદા મંદિરે. અમે દર્શન કરી લીધા, તમે પણ કરી લો. દર્શન કરીને થઈ ગયા ઘર બાજુ હાલતા. તમે કરવીને થઈ ગયા વાડી બાજુ હાલતા. વાડિયા પૂગી ગયા અને આપણે બે ગયા વાતોના ફડાકા મારવા. ઘેરા પૂગીને થઈ ગયા આપણે સરકારી ઓટલા તોડવા. સરકારી ઓટે ભાઈ પૂગી ગયા ને ફાકાની બહરાસટી બોલાવી. પછી થઈ ગયા ગામમાં હાલતા. કાયમ કામ આપણે BMW પર કૂતરાવ જોવા મળે. હવે કામ પતાવી ઘર બાજુ હાલતા ને મિનબ્લોગનો એન્ડ કરવાનો. જો બ્લોગ ગમ્યો તો બધા પહેલા જય શ્રી રામને કમેન્ટ કરજો. જય શ્રી રામ.